અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદ પડતા વટવામાં આવેલ જયશ્રી સોસાયટી અને પુનિતનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને પમ્પિંગ સ્ટેશન હોવા છતાં હજી સુધી પાવર સપ્લાય આપ્યો ન હોવાથી પાણીનો પણ નિકાલ થઈ શકતો ન હોવાના કારણે અહીં રહેતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે અને આટલું પાણી ભરાવા છતાં તંત્રના કર્મીઓ દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો મતદાન માટે પહોંચ્યા હતા. ત્યારે કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. સામાન્ય બાબતે રજૂઆત કરવાના મુદ્દે થયેલી આ બબાલના કારણે ઘટના સ્થળે મામલો બીચક્યો હતો. ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાને થાળે પાડવામાં આવી હતી. અમદાવાદ પીસીબીની ટીમે રાજસ્થાનથી સાબરમતી રેલવે સ્ટેશન પર દારૂ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ કરી દારૂ સાથે 5 ઈસમોને ઝડપી લીધા છે, જેમાં સાબરમતી લક્ષ્મીનગરમાં રહેતો કાળુ દેસાઈ અને પ્રકાશ સોડ પેસેન્જર લગેજમાં દારૂની બોટલો મંગાવીને રિક્ષામાં બારોબાર બુટલેગરોને મોકલતો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવી 4 લગેજ સાથે આવેલા 3 શખ્સો અને કાળુ દેસાઈ તેમજ પ્રકાશને ઝડપી લીધા હતા. જે બાદ લગેજ તપાસતા કપડાની અંદર છુપાવેલી વિદેશી દારૂની 228 બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે.